સંત મિલન સમ સુખ જગનાય. તુલસીદાસજીના શબ્દ આ ચાટક થયા. સંત મિલન સમ સુખ જગનાય. સંત મિલન સમ સુખ જગનાય. નાહી દરિદ્ર સમ દુઃખ જગમાહી. 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 સંત મિલન સમ સુખ જગનાય. દુનિયામાં ઘણા પ્રકારના સુખ છે. સંત મિલન જેવા દુનિયામાં કોઈ સુખ નથી. માણસના સારો બંગલો મળે ને તો રાજી રાજી થઈ જાય. અમારી ઉપર તો ઠાકોરજીના 4 હાથ છે. દેહથી સુખી હોય, શરીરમાં રોગ ન હોય, પરિવારમાં સમ હોય, ધંધા વ્યવહાર બહુ સારા ચાલતા હોય. લોકો એમ કે અમારી પર બહુ મહેર છે. ભક્તો વાત સારી છે, પણ આ સુરત મુનિનું જીવન એમ કહે છે, પ્રતાપસિંહ રાજાનો પ્રસંગ એમ કહે છે, તુલસીદાસજીની સાખી એમ કહે છે, સુખી માણસ તો એ છે જેને સંતનું મિલન થયું છે. તો અતિશયોક્તિ નહીં કહીએ. ભલે ઝૂંપડામાં રહેનાર હશે, રોજ મજૂરી કરીને ખાનાર માણસ હશે, પેટ ભરતો હશે, પણ જેને સાચા સંતનો જોગ થયો અને એના જેવા બ્રહ્માંડમાં કોઈ સુખીઓ નથી. ભક્તો કોઈ સુખીઓ નથી. સંત મિલન સમ સુખ જગનાય. સંત મિલન સમ સુખ જગનાય.